સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો. આ નાનો અમથો વાળ જોઈ દાળમાં. હા, જમી લે છાનમાનો. કોઈને પાણીથી બીક લાગે, કોઈને આગથી બીક લાગે, કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. એક પત્ની એના પતિને કહે હવે ઝઘડો ક્યારે કરવો? નથી કર્યો અને કેટલાય દિવસ થઈ ગયા હો. નસીબદાર છે અત્યારના છોકરાઓ કે રીલમાં નાચતી કૂદતી છોકરીઓ મફતમાં જોવાય. બાકી પેલાના વખતમાં આવું જોવા માટે સોનાના સિક્કા અપાતા. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. અમુક વાંઢાવની બિચાડાવની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી. આજ મેં સુરત દાદાને પૂછ્યું કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો? તો મને કે બાઈવારે કોણ માથાકૂટ કરે. તમને ખબર છે કે કુકરમાં 3 કે 4 સીટીની સિસ્ટમ કેમ છે? કારણ કે બાયું એક જ વારમાં ક્યાં કોઈનું સાંભળે છે. સ્ત્રી વંદાથી ડરે છે પણ પુરુષથી નહીં. વળી પુરુષ છે એ સ્ત્રીથી ડરે છે પણ વંદાથી નહીં. તો હવે મને ઈ કયો કે આ સ્ત્રી, પુરુષ અને વંદા ત્રણેયમાં બહાદુર કોણ? 100 વાતની એક વાત, લગન એની હારે જ કરો જે તમને મોડે સુધી શાંતિથી સુવા દે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. જમાઈ બિચારા ભોળા ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું? કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા. કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાની ઝપેટમાં આવી જવાનો છો. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે, પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દે એવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાવે તો દાંત વાળ્યો છો. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કે છે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલના. હા, એટલે તો બ્રેકની જગ્યાએ લીવર દેવાઈ જાય. હંમેશા ખુશ રહ્યો. આવા આશીર્વાદને કારણે જ કેટલાય કુંવારા રહી જાય. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો, પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે.
અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. समझ गया. તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है. હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है. જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે ठीक है. કે વાસણ વિછરાઈ ગયા છે. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. समझ गया. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा. હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે, अच्छा. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया. તમે કિંમતી જો બધાય. એઠું ખાવાથી પ્રેમ વધે ठीक है. એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. આમ જો તમને, હા તમને જ કઉ છું, समझ गया. આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. આપણી ભવિષ્યવાણી કોઈ દી ખોટી નથી પડતી સાહેબ. अच्छा. રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે. જાઓ લખી લ્યો. समझ गया. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ठीक है. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. समझ गया. વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, ठीक है. અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી. માણસોના ડોક્ટર છે, ठीक है. પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઊભી હોત. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ठीक है. કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया.